ले बाटी अर्जी हमारा सासा स्वरूपना दर्शन છે ભાઈ। ओह बे अरे प्रभु आज कृष्ण बनाने पत्र आखवा मारा नाथ आप કેટલા કષ્ટ વેઠી આવ્યા પ્રભુ। હા બાટી અરજી પણ હે મારા નાથ આમ પણ કીધું છે ને કે ભગવાનના કેટલા રૂપ છે ક્યાં રૂપે આવી મળે પ્રભુ। એટલા માટે આજ હું તમને ઓળખી ના શકું। આજ આટલો ગુનો મારો માફ કરો પીરજી। આજ આટલો ગુનો મને માફ કરો પ્રભુ। સતી વાત છે બાટી અરજી। હંમેશા ભક્તના ગુના કોઈ હોતા નથી, કારણ કે આજ ભગવાન આધીન હંમેશા ભક્તના ગુના આધીન જ હોય છે બાટી, આધીન જ હોય છે। હે મારા લખધણી વન વગડા સુધી મળવા આવ્યા હોય ને નજીકમાં જ મારી ઝૂંપડી છે, ઝૂંપડીને પાવન કરો પ્રભુ, ઝૂંપડીને પાવન કરો મારા નાથ। અરે નીની બાટી અરજી, કારણ કે અત્યારે દ્વારકા છોડી પોકરણ ગઢના રાજા રાજવી અજમલ તેમની ઘરે 5 વર્ષનો બાળક બની પારણીય પોઢવા જાઉં છું। રાજા અજમલનું વાંજા મેણું ભાંગવા જાઉં છું, માટે ફરી આવીશ તો અરજી તારી ઝૂંપડીએ આ રણુજાનો રામ જરૂર આવશે બાટી, જરૂર આવશે। અરે મારા પીર કહેવતમાં કીધું છે કે નાણું પાછું મળે પણ આ ટાણું પાછું નહીં મળે પ્રભુ। નામ પણ પ્રભુ મરવણની રેત વાંચવું કરે કે પ્રભુ હરજી બાટને કોઈ સંત મળ્યો પાટડા બકરા દોઈ દૂધ પીને જતો રહ્યો પણ હરજી એને ઓળખી ના શકો। માટે પીર આવો તો આજ ને આજ હરજીને ઝૂંપડીએ પ્રભુ, હરજીને ઝૂંપડીએ મારા નાથ। ભલે બાટી અરજી તો ચાલ આજ રણુજાનો રામદેવ તારી ઝૂંપડી આવવા તૈયાર છે બાટી। ભલે મારા પીરજી એ લીલા લીલા ને જાવાડ કોણ શેરમાં આવે મારો પીર મારો પીર લીલા લીલા ને જાવાડ કોણ શેરમાં આવે છે। તો ખેલો રની સરકાર શેરીઓમાં આવે મારો પ્રેમ। આ બાબુ દौड़ હાલ્યો ભમર બાલા દરે હાથ શેરીઓમાં આવે મારો પ્રેમ। આવો ને આજને હરજને જો પડીએ આ બાટી અરજી તારી ઝૂંપડી આ રણુજાનો રામ મારે જો પડે ના હોય ભોજન લડવા જરૂર આવશે બાટી। મારે જો પડે ના હોય ભોજન લડવા આ બાટી તારે ઢોકળા હોય ફેર મારે જો પડે આવો ને આજ બેર મારે જો પડે। આ બાબુ દौड़ હાલ્યો વીર રણોજાના રામ એને ગમતું રે હોય તો ફિલોર ના પેર ને મર ઘેર હોય તો આવો ને આજ બેર મારે જો પડે। રણોજાના રામ દેને ગમતું રે હોય તો મારે જો પડીએ નથી મેળ્યો ને ભાંગલા તૂટેલો જો પડ્યો હોય ફેર મારે જો પડે।
અરે અરજી પાઠી, કહો પીર. આજ રણુજાનો રામ આજે અરજીની ઝૂંપડી આવ્યો છે, પણ એ અરજી તારી ઝૂંપડી કેમ આજ છુણકાર લાગે છે પાઠી? ઓ પીરજી, આજ વાત કરતા બધું જાણું મારા નાથ. કારણ કે પ્રભુ સંસારમાં બાળક કુંવારો રહેવા દો મારા નાથ, સંસારમાં બાળક કુંવારો રહેવા દો પ્રભુ. સીધી વાત છે પાઠી. અરજી આપ કહો છો કે રણુજાના રાજા આજ મારી ઝૂંપડીએ આવ્યા છો, અવાજ તો છે નો આવે પ્રભુ. કારણ કે ભાઠી અરજી, શું હજી તમે લગ્ન નથી કર્યા ભાઠી? અરે પીરજી, આવા કળિયુગમાં બાળક કુંવારો વધ્યો કારણ કે પ્રભુ આપણે નારી આવું છે, ધંધો માયા મિલકત જળ જવરાત બધું માગશે પ્રભુ. અરે નીની ભાઠી અરજી, એ કામ મારા જ નહીં થાય પ્રભુ. આજ બાળક કુંવારો રહેવા દો ને મારા નાથ. અરે નીની ભાઠી અરજી, જો આજ રણુજાનો રામ તારી ઝૂંપડીએ આવ્યો હોય ને ભાઠી અરજી, તો રણુજાનો રામ તને પરણાવે છે, માટે અરજી ભાઠી તમે પરણી લો ભાઠી, પરણી લો. અરે મારા પીર, પરણવાની જીદ છોડો. આજ મારે નથી પરણવું બાપ, બાળક કુંવારો રહેવા દો ને પીરજી. અરે નીની ભાઠી અરજી, આગળ કળિયુગ બહુ કઠિન આવે છે, માટે હજી કહું છું કે રણુજાનો રામ તમને પરણાવે છે, તમે પરણી લો ભાઠી, તમે પરણી લો ભાઈ. ઓ નાના રે બાબા મારે નથી રે પરણવું, રેવું છે બાળ કુંવારા મારા પીરજી, રેવું છે બાળ કુંવારા મારા પીરજી, મને ખિલોરી વાળો પીર પરણાવે, એ તમને રામ દે પરણાવે, એ તમને પીરજી પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. અરે ભાઠી અરજી, આપ કહો છો કે એ રણુજાના રામ મને પરણવું નથી, કારણ કે છસરો ગણો તો મારો છગો છે, બનેવી છાછું ગણો તો મારી છગી છે બેનડી, આ કુંવારી કન્યા મારી છગી છે ભાણેજડી, મારે નથી પરણવું મારા પીરજી નહીં નહીં. તો અરજી ભાઠી, આજ રણુજાનો રામ તારી ઝૂંપડીએ આવ્યો છે, માટે છેલ્લી અને પહેલી તારી ઈચ્છા શું છે? અરે પીરજી, વચન માંગવાની વાત કરો ને તો સાંભળો પ્રભુ, કે ધંધો લે માયા મિલકત જળ જવરાત શું કરવું પ્રભુ? હે ખાલી આવ્યા ને ખાલી જવાના પ્રભુ. તો કઈ એવું માંગુ જેના નામ છાપે છપાય ઇતિહાસમાં જેના નામ અમર હોય એવું કઈ વચન માંગુ તો સાંભળો પ્રભુ. પોકરણગઢની અંદર જન્મ વખતની પહેલી આરતી હરજીના હાથે ઉતરે, એટલું જ નહીં 56 વર્ષની જીવન લીલા પૂર્ણ કરી જ્યારે સમાધિ સીધાવો ને ત્યારે પણ છેલ્લી આરતી હરજીના હાથે ઉતરે એવું વચન જોઈએ મારા પીરજી, એવું વચન જોઈએ. સતી વાત છે ભાઠી અરજી, તો હું તને વચન આપું છું કે જ્યારે પોકરણગઢની અંદર અવતાર ધારણ કરું ને ત્યારે જન્મની આરતી પણ તારા હાથે ઉતરશે. જ્યારે મારી 56 વર્ષની ઉંમર થાય ત્યારે મારે સમાધિ સીધાવાનો સમય આવે ને ત્યારે સમાધિની આરતી પણ તારે હાથે ઉતરશે. એટલું વચન આપું છું. અને હળાહળ કળયુગની અંદર જ્યાં મારો ફોટો હોય છે ત્યાં તારો ફોટો હોય છે, એ ફોટો પૂંજવા લાયક હશે, બાકી તારો ફોટો નહીં હોય તો એ ફોટો પૂંજવા પણ લાયક નહીં હોય. લે મારા જમણા હાથનું તને સત વચન આપું છું, સત વચન આપું છું. અરે પીરજી, સાંભળ્યું છે કે પોકરણગઢ તો બહુ મોટું રાજને રજવાડું કહેવાય, કદાચ મારો ચિથરીઓ વેજ હોય, કોઈ મને રાજમાં આવવાની નહીં દે પ્રભુ, તો કોને જે વાત કરું જેથી મને રાજમાં આવવાની રજા મળે? સતી વાત છે ભાટી અરજી. લેવું તને એક લીલા દોરનો તાતણો બાંધું છું, અવશ્ય ગમે એને બતાવશે તને રાજની અંદર આવે છે. અને વચનની વાત કરતો હોય તો રઘુકુળ રીતિ સીધા છલી આવી પ્રાણ જાય, પણ મારા વચન મીઠિયા ન જાય. જાઉં તને જમણા હાથનું સત વચન આપું છું કે મારા જન્મની આરતી પણ તારા હાથે ઉછળશે.
અને મારી સમાધિની આરતી પણ તારા હાથે ઉતરશે. આ રામદેવનું તને જમણા હાથનું સત્વસન છે. હા પીરુજી આજ હરપથી નરજી બાઠી વિદાય કરે પોકરણગઢની અંદર અજમલાદાને ઘેર અવતાર ધારણ કરો, પાપીનો નાશ કરો, ભલે ભાટી. સાર કરો. બોલ રામા પીર